મારું નામ પ્રભાતસિંહ વિરસંગભાઈ ડોડિયા, સાયલા ના રહેવાસી. મને એક રામપાદુકા ગ્રુપમાંથી જાણવા મળેલું સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીની બાજુમાં પાણશીણા ગામની અંદર એક એવી સમયને માર ખાઈ ગયેલી એવી કુટુંબની પરિસ્થિતિની જાણ થતા હું અહીંયા તપાસ કરવા આવ્યો અને મને જાણવા મળ્યું આ કુટુંબને અતિશય મદદની જરૂર છે. તો હું મારી રીતે મારી પાસે જે કોઈ દાતા હતા એની પાસેથી લઈને આ કરિયાણું લઈને આવ્યો છું. તેલનો ડબ્બો, ઘઉંનું કટું, બાકીનું ઘરનું બધું સીધું સામાન અને સામગ્રી લઈને આવ્યો છું. તો આ આખું કુટુંબ કે જેની કોઈ વ્યથાની વર્ણન મારાથી થઈ શકે એવી પોઝિશન નથી. આખા કુટુંબની અંદર આ બે ભાઈ છે, એ બે ભાઈને પોતાને ક્યાંય આંખે દેખાતું નથી. આ એમના બા છે, એમના માજીને હમણાં મહિના પહેલાં એટેક આવી ગયેલો છે, 2 નળી બ્લોક છે, 2 સ્ટેન્ડ ચડાવેલા છે. અત્યારે હાલમાં એમની ટીબીની અંદર દવા ચાલુ છે. એમને ખરેખર કરિયાણાની સીધુની તો જરૂર છે જ, પણ આજની તારીખમાં આ માજી માટે એમને દવાના પૈસા અને દવા માટેની બહુ અત્યંત ખાસ જરૂરત છે. જે કોઈ વ્યક્તિને આમાં આપવાની ઈચ્છા ભગવાન માતાજી કુદરતે આપ્યું હોય તો હું તો કહું છું બહુ ઉદાર મનથી અને બહુ સારી રીતે તમારે દિલથી આમને જેટલી જે કંઈ થઈ શકે એવી તમારે મદદ કરો. એમના વયથી હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે આમને તમે આ કુટુંબને બહુ અતિ જરૂરત હોવાથી મદદ કરો. આખું કુટુંબ એવું, આ 2 દીકરીઓ જ એવી એક છે એ આખા ઘરનું આખા કુટુંબનું પૂરું કરે છે અને એમના ઉપર જ આખું કુટુંબ છે. આ 2 ભાઈને કોઈ આંખે દેખાતું નથી. માજીને સ્ટેન્ડ છે, એક અંદર ભાઈ છે, આમનો બાબો એ મગજનો વિકલાંગ છે, એમના ઘરના છે એ પણ મગજના એ રીતના જ છે, વિકલાંગ છે. એટલે આખા કુટુંબની અંદર આ 2 દીકરીઓ ઉપર જ આખું કુટુંબ નિર્ભર છે અને એમને તમે જે કંઈ થઈ શકેલી મદદ કરો. હું પ્રભાતસિંહ ડોડિયા, હું પણ આ સાયલાની અંદર ઘણા વર્ષોથી એવી ટિફિન સેવાની છે, જાત્રા કરાવવાની હોય કે બીજી કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિની અંદર હું જોડાયેલો છું અને આ કરું છું. હું આથી પાણીસીણા આવ્યો છું અને મને સેવાનો કુદરતે લાભ આપ્યો એ માટે હું આમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ બેનને પણ એ જ પરિસ્થિતિની પોઝિશન છે. સહેજી બાજુ એવું લાગે તો બેનને ઓલા વિકલાંગ ભાઈ છે કે એમની મગજની એક થોડીક તકલીફવાળું છે. બાકી તો આ બેનું ને હું બેન પાસે હું આશીર્વાદ લેવા આવ્યો છું. મને આવી સેવા કરવા માટેની ખૂબ ખૂબ ભગવાન શક્તિ આપે એવી મને આશીર્વાદ આપે. અને તમારા કુટુંબને ગમે કોઈ પણ જાતની ગમે તકલીફ હોય કે ગમે એ હોય તેવા દાતાને એમ એકલે કે તમને આ 2 દીકરીઓને મૂંઝાવા ન દે એવી હું ભગવાન પાસે ખૂબ પ્રાર્થના દિલથી કરું છું. મારું નામ મકવાણા હિરલ અર્જનભાઈ છે. ઘરમાં અત્યારે રાશન કીટની રાશન કે કરિયાણું જે કોઈ આપી શકે તેની મદદની જરૂર છે. ખાસ કરીને દવા માટે પણ અત્યારે હાલ જરૂર છે. મારી કોલેજ પૂર્ણ થાય છે અને દીકરી હોવા છતાં હું બહાર જઈને કમાઈ શકતી નથી, એટલા માટે જે કોઈ મદદ કરી શકે તે કરે.
તરફથી 10,000 રૂપિયા પણ મળેલ છે. એ તો મને ઘણો એટલે ફાયદો. તે અમારે ઘણો ફાયદો અને ઘણું શાંતિ ઘણો છે. આભાર. આભાર માતા પણ ભગવાન માતાજી એમને ઘણું બધું આપે.